આણંદ જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીના 11 વર્ષના સફળ સુશાસનની ઉજવણી અને જનજાગૃતિ માટે પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા કે જેમના નેતૃત્વ હેઠળ ચાલતી ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, જે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર, સહકાર અને સંગઠનના માધ્યમથી સેવાનું કાર્ય કરી રહી છે। જે કામ કરે એ જ એની ઉજવણી કરી શકે તે હેતુથી 8 વર્ષ, 9 વર્ષ, 10 વર્ષ અને હવે 11 વર્ષની કેન્દ્ર સરકારના કાર્યોની અમે ઉજવણી કરી રહ્યા છીએ, જે અંતર્ગત બધા જ કાર્યક્રમોની જાણકારી આપને અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલે આપી। પરંતુ કોંગ્રેસના આઝાદી પછીના કુશાસન અને ભારતીય જનતા પાર્ટીના સુશાસનનો સીધો ફરક પ્રજા સુધી પહોંચાડવા માટેનો અમારો એ એક પ્રયત્ન છે। આ પ્રયત્નની સાથે સાથે સેવાકીય કામ તરીકે અમે પર્યાવરણની સુરક્ષા માટે વૃક્ષારોપણ અને કેચ ધ રેન્જ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન CR પાટીલ સાહેબ એને એક જનશક્તિ, જળશક્તિ જન આંદોલન તરીકે લઈ રહ્યા છે। તેમાં અમે દરેક ધારાસભ્ય, સાંસદ, બધી જ સંસ્થાઓના માધ્યમથી, સંગઠનના મદદથી અમે કેચ ધ રેન્જનો કાર્યક્રમ બહુ જ મોટા પાયે કરવા જઈ રહ્યા છે। સાથે સાથે 70+ ઉપર અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે લોકસભાની ચૂંટણીમાં કહ્યું હતું કે દરેક 70 વર્ષથી ઉપરના લોકો, વડીલોને આયુષ્યમાન ભારત કાર્ડનું કવચ મળશે। તેને અમે સેચ્યુરેશન પર લઈ જવા માટે શક્તિ કેન્દ્ર પર ચોપાલ બેઠકના માધ્યમથી અમે શક્તિ કેન્દ્રને બૂથ પર જઈશું અને 70+ના જેટલા પણ વડીલો કોઈપણ કેટેગરીમાં આવતા હોય એને આયુષ્યમાન કાર્ડમાં રજીસ્ટ્રેશન કરાવી અને એ યોજનાને સંપૂર્ણ કરાવીને નરેન્દ્રભાઈને અમે સંકલ્પ અમારો પૂરો કરાવશું। 2014ની અંદર આપણા ગુજરાતના મુખ્યમંત્રી પદેથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી બન્યા અને તે પછી 2019 અને 2024 એમ બંને વખત પણ જીતીને આ વખતે ત્રીજી વખત જ્યારે પ્રધાનમંત્રી બન્યા છે, તો અત્યારે એ એમના 2014 પછીના કાર્યકાળને 11 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે, ત્યારે એ 11 વર્ષના કાર્યકાળમાં થયેલા કામો લોકો સુધી પહોંચે એના માટેના કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। તો એ બૂથના લેવલ સુધી કાર્યક્રમો પહોંચાડવા માટેનું માર્ગદર્શન આજે અહીં આગળ ઉપસ્થિત રહેનાર કાર્યકર્તાઓને આપવામાં આવશે। એ સિવાય 10 અને 11મી તારીખે સમગ્ર દેશની અંદર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। એમાં રાષ્ટ્રીય કક્ષાએથી કોઈ નેતા આવશે અને પ્રેસ કોન્ફરન્સ કરશે। સાથે સાથે વ્યવસાયો સાથે સંકળાયેલા અનેક લોકો સાથે વ્યાવસાયિક સંમેલન પણ કરવામાં આવશે અને વિકાસના જે કામો થયા છે એની પ્રદર્શની પણ યોજવામાં આવશે અને એ 2 દિવસનો કાર્યક્રમ 10 અને 11મી તારીખે કરવામાં આવશે। એ સિવાય વિકસિત ભારત 2047ની અંદર ભારત દેશ વિકસિત બને એના સંકલ્પ સાથે આપણા પ્રધાનમંત્રી શ્રી જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે અમારા જે વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ નીચે સુધી જઈ અને વિકસિત ભારત બનાવવામાં મારું પણ કંઈક યોગદાન હોય એ પ્રકારનો સંકલ્પ લેવાનો કાર્યક્રમ મંડળ સ્તરે અને છેક શક્તિ કેન્દ્ર સ્તરે કરવાનું આયોજન પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે અને એનું એ કાર્યક્રમ કેવી રીતે કરવા, કોણ ઉપસ્થિત રહેશે, કોણ આ કાર્યક્રમો માટે જશે, એનું માર્ગદર્શન આજની કાર્યશાળામાં આપવામાં આવશે। અને એ કાર્યશાળાનું માર્ગદર્શન આપવા માટે અમારા મધ્ય ગુજરાતમાં જેમની જવાબદારી છે એવા આદરણીય અજયભાઈ બ્રહ્મભટ્ટજી અને અમારા એનું સમગ્ર આ કાર્યક્રમોનું નિરીક્ષણ અમારા પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ જોશે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે KG થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા। અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે। ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે। અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે। અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે। અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ, ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે। ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે।
અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 0 30 30 3 8258 0 40 40 4.